કે પાપનો અનુરાગ ઝેર છે જે મારે છે, ધર્મનો અનુરાગ અમૃત છે જે તારે છે. પાપની તાકાત નથી તમને નરકમાં લઈ જાય, કારણ કે તમે પાપ ધર્મ નથી કરી શકતા, તો પાપ કરી કરીને કેટલા કરવાના? ખાઈ ખાઈને કેટલું ખાશો? રમવા ગયા હતા કેટલું રમશો? નાચવા ગયા હતા, ડિસ્કોમાં ગયા હતા, પાર્ટીમાં ગયા હતા, કેટલી પણ કલાક, 2 કલાક, 4 કલાક, 6 કલાક થાકશો. પાપ કરવાની લિમિટ આવવાની જ. લાઈફ ટાઈમ 24 કલાક પાપ નથી થતા. જેમ ધર્મ નથી થતો એમ પાપે નથી થતું. તો સાહેબ બાકી પછી અમને કર્મબંધ કોણ કરાવે છે? પાપ તો અમે આખો દિવસ તો કઈ પાપ કરતા નથી. પાપનો અનુરાગ, જ્યારે પાપ નથી કરતા ત્યારે પાપનો અનુરાગ જીવતો છે. એ જે અનુરાગ જીવતો છે ને એ કર્મબંધ કરાવે છે. એની કરતા હવે વાઇઝ વર્સા થોડુંક ઊંધું કરો. જ્યારે ધર્મ નથી કરી શકતા ને ત્યારે ધર્મનો અનુરાગ જીવતો રાખો, તો એ વખતે પણ નિર્જરા ચાલુ રહેશે. મારો અનુરાગ તમને તારશે જ, 100% તારશે. એ મારકતા તારકતા અનુરાગને આભારી છે, ક્રિયાને આભારી નથી. તે પરમાત્માની પૂજા વર્ષોથી કરીએ છીએ, પણ હવે જે કરીએ છીએ ને આમ ભગવાન માટેનો આખો ભાવ બદલાય. હવે શું વધારી શકશો? દેરાસરમાં કદાચ 2, 5, 7, 8, 10 જેટલા પરમાત્મા હશે એટલાની પૂજા કરશો. તમે ભગવાનની પૂજા નહીં વધારી શકો. ટાઈમ લિમિટ છે તમારી પાસે. યુ આર નોટ એબલ ટુ ઇન્ક્રીઝ યોર વોલ્યુમ, ઇન્ક્રીઝ યોર વોલ્ટેજ. તમે વોલ્યુમ નથી વધારી શકતા ત્યારે વોલ્ટેજ વધારી દો. સામાયિક સાહેબ 1 ની 2 ને 2 ની 3 નથી કરી શકતા. એક સામાયિકની તાકાત વધારો ને. સાહેબ 2 દેરાસર 3 દેરાસરે પૂજા નથી જઈ શકતા, એક જ દેરાસર થાય છે. પછી અમારો એવો ટાઈમ નથી હોતો ને સાહેબ, એવું આમ અનુકૂળતા નથી હોતી ને એવા ભાવ એક કહેવાની. જેટલા પરમાત્માની જે દેરાસરમાં પૂજા કરો છો એની તાકાત વધારી દો. 17માં તાકાત વધી ગઈ. આટલા ફૂલોની તાકાત આટલામાં આવી ગઈ, એક નાની બોટલમાં. આટલા બધા દૂધનું સાહેબ આટલા ઘીમાં આવી ગઈ. વોલ્યુમ નથી વધારી શકતા, જગ્યા ઓછી છે. ઓછામાં ઘણી તાકાત આવે એવું કરો. તમારી રુચિ, તમારો અનુરાગ જેમ જેમ પરમાત્માને ઓળખતા જશો તેમ તેમ પરમાત્માની પાસે છે ને તમે ખાલી ઉપસ્થિત થશો ને તો એની મેળે પ્રેમ થશે. પ્રેમ થાય પછી ઉપસ્થિત થવાની રાહ ન જોતા. સંસાર ઉપર સાહેબ અનુરાગ ટકી શકે એવા એકે કારણ નથી. પ્રભાતમાં ઉપર અનુરાગ ઓછો થાય એમાંનું એકે કારણ નથી કે એવું કંઈક દેખાઈ ગયું કે સાહેબ હવે ભગવાન પેલા જેવા ગમતા નથી. એવું કાંઈ નહીં મળે. અનાદિના સંસ્કાર એવા છે ને કે કાંઈ જ કારણ નથી, પ્રસંગ નથી, તો પણ પાપની રુચિ અકબંધ છે. ભાડાનું મકાન લીધું હોય, તમે રહેતા ન હોય, કેમ ભાડું ચડતું હોય? કારણ કે આમ છે તમારા નામનું જ, ઊભું રાખ્યું, ભલે વાપરતા નથી, પડ્યું છે એમ મીટર તો ચડે જ છે. રુચિ જે જીવતી રાખીને આવ્યા છો ને એટલી મીટર ચડે જ છે. રુચિ જીવંત છે, તો આપણે એના ઉપર વર્કઆઉટ કરવાનું છે.